સુરત શહેરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે। સારોલી વિસ્તારમાં 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે। પોલીસે આ મામલે આરોપી ફકરુદ્દીન તુરકની ધરપકડ કરી છે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરતના સારોલી વિસ્તારમાં 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ 35 વર્ષીય આરોપી ફકરુદ્દીન તુર્કે સગીરાને ફોસલાવીને ઘરના ધાબા પર લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। ઘટના બાદ સગીરાએ આ અંગે પરિવારને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। માતા પિતાની ફરિયાદના આધારે પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી આરોપી ફકરુદ્દીન તુરકની ધરપકડ કરી છે। પોલીસ દ્વારા સગીરાને તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને જરૂરી મેડિકલ તપાસ પણ કરાવવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે આરોપી સામે પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત પણ કરી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। હાલ સારોલી પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે। બાળકો સામે વધતા આવા ગુનાઓને લઈને ફરી એકવાર સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે। પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।